જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 7મો મલ માસ પુરુષોત્તમ માસ અને પુરુષોત્તમ માસની વાર્તા ઉમામાની કથા સાંભળીશું. બોલો પુરુષોત્તમ રાયની જય. પુરુષોત્તમ માસ કે અધિક માસ જે દર 3 વર્ષે આવે છે. આ માસ 12 મહિના ઉપરનો હોવાથી આ માસને અધિક માસ કહેવામાં આવે છે. તેના નામ પ્રમાણે આ માસમાં કરેલા સ્નાન, દાન, જપ તે અધિકમાં અધિક પુણ્ય આપનારા છે. અધિક માસનું સેવન કરનારા ભક્તો પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય છે અને આ માસમાં કરેલા ભજન, કીર્તન, કથા, વાર્તા એ અધિકમાં અધિક ફળ આપનારા છે. યોગીઓને પણ દુર્લભ હોય તેવા ગૌલોક ધામની પ્રાપ્તિ કરાવનાર છે. સોનકાદી મુનિઓ બોલ્યા, હે સૂત પુરાણી, તે પછી ગૌલોકવાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું અને શું કર્યું હતું તે આપ અમને કહો. ત્યારે સૂત પુરાણી કહે, હે મુનિ શ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો. શ્રી નારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે તમે સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્ય, પરાક્રમો એવા બધા જ ગુણોનું દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામાભિધાન આપું છું. તેનો સ્વામી હું છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આધિ, વ્યાધિ તથા ઘટપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી. તે મારું પરમ ધામ પામે છે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠા અર્પું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતાં આ ભક્તો મને વધુ પ્રિય હશે. જે અજ્ઞાની મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી ધનનું સુખ હાંસલ નહીં કરી શકે. ફરીથી હું કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાથી પ્રાપ્ત કરી શકશે. કેમ કે બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે. માટે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈ જેને મેં પુરુષોત્તમ નામાભિધાન આપ્યું છે તેને લઈને વૈકુંઠ ધામમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનોને સાંભળી ભગવાન શ્રી વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમના નામે ઓળખાવા લાગ્યો. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલમાસ પુરુષોત્તમ માસ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા ઉમામાની કથા સાંભળીશું. એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યા. આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો. લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા. કાંઠા ગોરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા. દાન દક્ષિણા આપી
દેવદર્શન કરતા હતા. ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ખેતરો ધાન્યથી લચી પડતા હતા. શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંની કેળી પર ચાલવા લાગ્યા. એ બાજરીનું ખેતર હતું. કેળી ઉપર બાજરિયા પડ્યા હતા. એમાંનું એક બાજરિયું પાર્વતીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં ભરાયેલા બાજરિયા ઉપર પડી. બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળી મસળીને દાણા કાઢી અને ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા કે હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં, એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરીના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહી કામ કરો. ખાધેલ દાણા 365 થતા હતા. પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી. શિવજી પાર્વતીને ત્યાં મૂકી અને ચાલ્યા ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદે નાહવા અને દેવદર્શન કરવા ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો. પતિ પત્ની ઘણા ધર્મિષ્ઠ હતા. તેમને એક 10 વર્ષની દીકરી હતી. પાર્વતી ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘેર આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હું એકલી છું, મારે કોઈ નથી, મને કોઈ કામે રાખો. 2 ટક ખાઈશ અને કહેશો એ કામ કરીશ. ખેડૂત ઘણો જ દયાળુ હતો. તેણે કહ્યું, બહેન, તમારે ખુશીથી રહો, ખાવાની ખોટ નથી, પણ તમારું નામ જણાવો. પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે, જાતે બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી. 10 ગણો પાક થયો. આ ઉપરાંત ગામ પણ સુખી થયું. રોગ, બીમારી, શોક, સંતાપ ગયા. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળીમળી ગયા કે બધા તેમને ઉમા માં કહેતા. પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતે તેનું ધામધૂમથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે. આમ કરતાં 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા. કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા હતી, પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘરે કોણ સંભાળે તેની મૂંઝવણમાં પડ્યા. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ કરી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું. જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમા માને સોંપ્યું. વિદાય વેળાએ ઉમા માએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું, ભાઈ, આ કાપડું લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ કાપડું તેમને અર્પણ કરી અને કહેજો કે ઉમા માએ ભાવથી મોકલ્યું છે, માટે હાથોહાથ સ્વીકારો. ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમા માને ખોટું ના લાગે એટલા માટે કાપડું લઈ લીધું અને પોટકામાં મૂક્યું. સંઘ તો વાજતે ગાતે રવાના થયો. પુષ્કળ ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતા સંઘ કાશીએ પહોંચ્યો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન લઈ અને બધા સૂઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠી નિત્યકર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું કાપડું પોટકામાંથી લેવાનું જ રહી ગયું. પોટલું ધર્મશાળામાં પડ્યું રહ્યું. સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કાપડું તો પોટકામાં જ રહી ગયું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કાપડું ગંગા માને દેતો આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા.
આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાય. બધાએ સામાન બાંધી અને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવા કોશિશ કરી, પણ બળદ ઉઠતા નથી. બળદને લાકડી વડે ઘણા મારવા છતાં બળદ ઊભા થતા નથી. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નખાયો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય જ ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ પર ગયા. પ્રથમ સ્નાન કર્યું. પછી પતિ પત્ની કેળસમા પાણીમાં જઈને ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરી કે ઉમામાએ આ કાપડું મોકલ્યું છે, હાથો હાથ લે તો જ આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્નકંકણ પહેરેલા 2 હાથ બહાર આવી કાપડું સ્વીકારી અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા. આજે ખેડૂતને ઉમામાનું સતનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. તેઓને નવાઈ લાગી. તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું કે જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે. તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપડાય. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા અને તેઓ બળદ પાસે જઈ હાથ ફેરવતા ગયા અને થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીના ભક્તિના વખાણ કરવા લાગ્યા. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ગંગા મૈયાએ હાથો હાથ લીધું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણી લોકો તરે તરેની વાતો કરવા લાગ્યા. આમ કરતાં સંઘ ગામને પાદરમાં આવ્યો. સંઘના સામૈયા થવા લાગ્યા. ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. બધા ધૂન કીર્તન કરતાં કરતાં ગામમાં પ્રવેશ્યા. 360 દિવસ પૂરા થયા હતા. હવે ફક્ત 5 જ દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું કાપડું જાતે આવીને સ્વીકાર્યાની વાત જ્યારથી ગામ લોકોને ખબર પડી ત્યારથી તેઓ ઉમામાના દર્શન કરવા ખેડૂતના ઘરે આવતા. આમ ને આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બહેન, આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ. કોઈ દિવસ ગઈ નથી, આજે તો ખેતરે જવું છે. ઉમામા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદૃશ્ય થઈ ગયા. ઉમામા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘેર આવી અને પત્નીને પૂછ્યું કે આજે ભાત કેમ મોકલ્યું નથી. ત્યારે પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામા સવારના 10 વાગ્યાના નીકળ્યા છે, તે તમને મળ્યા નથી. આ વાત જાણી ખેડૂત અને ખેડૂતની પત્નીને ચિંતા થઈ. તેઓ બંને તરત ઉમામાની શોધમાં નીકળી પડ્યા. આખું ગામ ફરી વળ્યા, પણ ઉમામાનો કોઈ પત્તો લાગ્યો નહીં. છેવટે ઘેર આવીને ખેડૂતે તેની પત્નીને જણાવ્યું, હવે ઉમામા આવીને મને થાળી પીરસશે તો જ જમું, નહીં તો ભૂખ્યો રહીશ. આમ કરતાં કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની તેમના પગમાં પડ્યા. તરત પાર્વતીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ 9મે માસે પુત્રને જન્મ આપ્યો. પવિત્ર પગલાં જો પડે પાવન થાય ઘર બાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ભોળાનાથ શિવ શંભુ માતા પાર્વતીની જય. ગંગા મૈયાની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.